તમે બધા વી અમને બધા વી હોય તો થાય હમણાં. હા તો હાલો બધા હાલ ઈકો બીકો એક લઈ લે કે ગાડી. હા બી લેવાનું તેરવાની આપણે વી આવે ને બધા. હા ઈ બરાબર. અમે લેવે હામતી ની ગાડી. આમથી ને હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો સવારમાં વહેલા ઉઠીને ફ્રેશ બેસીને વિડીયો કરી દીધો છે શરૂ. શું કરો હે? ફોન જોઈ. હે ધોવી? ફોન જોઈ. ફોન જો. શું કરો? હે મામા? શું કરો? આ જોન હુતા. ઉતા. હા નેવડે નેવડે. હા મારે કેમેરો લે હું કરી તમે શું કરો માસી? હું છોકરી અરે બાથરૂમ બધાય? હા નાના રે થોડું વધારે. શું કરો મમ્મી? બેઠા બેઠા. શું કરો? બેઠા સહી. બેઠા. હા શું કરાવવાનું? વરસાદ આવે એટલે શું કરવા કામ કરવું? કાંઈ નહીં. તો પછી એટલે બેઠા સહી. શું કરો હતા? હા વાસરા ને બટા હમ. તે રૂળ સારું કરું, રૂળ બાંધવું છે તે છે. મારે બાંધવું છે કે નહીં, બે શરૂ છે કે નહીં, એટલે બે પેલા નીર માથે પડ્યા છે. નીલ પલ્લે. હા નીર પલ્લે છે. સારું રૂળ બાંધવું એમ છે. એવું કરું. છે. નીલ પલ્લી જાય કે એટલે માને ખવડાવવાનું હોય કે તેનું મારા પપ્પાની ગયેલા છે રત્નેશ્વર. મારા પપ્પા ને મારા મામા બે રત્નેશ્વર ગયેલા છે. અત્યારમાં તો એવું છે. સાડી પહેરી લીધી. સાડી પહેરી લીધી. જોતા બેઠા કાંઈ નહીં. બેઠા રમેશ મામા આવે પછી ભાગવાનું છે ઘરે આવે ભગવાન છે ઘેરે. હા એમ. આજે તો અમારે ઘરે વૈસાન છે હવે બે ત્રણની ઘરે સંગ. નહીં જાવ, રોકાઈ જાવ નહીં. પણ અમારે નિશાળ શરૂ છે ને પછી વિશે શરૂ તો વેકેશન પાડી દો. પણ રજા ન પડાય ને. ન પડે નહીં. એટલે રોકાઈ જાવ એમ. હમ. એવું છે અત્યારમાં તો કેવો ભાવ. તો ફેમિલી સામે તૈયાર થઈ ગયા છે તા મમ્મી? થઈ ગયા તૈયાર? હા તૈયાર થઈ ગયા. રમેશ મામા વાત છે. રમેશ મામા મૂકવા આવે ને હા આવો ને. ચા મૂકવા આવે. રમેશ મામા ને સોનીભાઈ મૂકવા ને જવાય ને રીરે મૂકવા જાય તો જાય ને નકર કેમ? કાઈ મૂકવા ને આવે ભલે આઈને રહેતા. અહીંયા ને આઈને રી જાવ ને એટલે ભાઈ ના હું છે ના હું ચાર જાવ. રમણ ચાર પછી તો અહીંયા તીકો ભલે ને છાવ એમાં હું થઈ ગયું તમે એટલું રોકાવ ખરો તો ખબર પડે. અમાર પણ નો રોકાવે નહીં ને ઈ વાંધો આવે. કેમ ન રોકાવે? ના રોકાવ એમ. તો તમે બધા વી અમને બધા વી હોય તો થાય હમણાં. હા તો હાલો બધા હાલ ને બાર ને બધી લીલી હાલો. હાલો. હા તો ભરી લે બોલેરો. અમાર નીર નથી, નીર ભરવી પડશે તમારે. એટલે જ નહીં ને ઈ તો વાંધો આવે નકર તો હમણાં બધા વી આવી. નંદા તૈયાર થઈ ગયા છે ઈ. વેવા રત્નેશ્વર થી. હા રત્નાપુર થી વી આવ્યા હો બેટા. નંદા વયા છે હવે જાન છે મારે ઘરે. એ તો ફેમિલી જો બધા હે કે ભાગ્યા છે હવે. તમે બેન ભાડું કેમ બેઠા? અમે કે હા મૂકવા જવાનું. ઠીક એવું છે. મૂકતો આવું હા હા આટો મજા તો આવે કોની ને હા બે કામ થાય એમ. ઠીક એવું છે એમ ને. લાગે રોકાવા બે ભેગા. કામ કરી નાખવાના એટલે ઉપાધિ નહીં ને પછી. હા હો. આપણે તેડવા ગયા હોય તો મૂકવા તો જવા પડે હા ને. મૂકવા તો જવા જ પડે. એટલે કાં પા મોકલે નહીં બહાર. હા હે અશોક. આમને એમ કાંઈ થોડે થાય. એને હવે છે કે હા ઈકો બીકો કંઈક લઈ લે કે ગાડી હા હા પછી લેવાની તેડવાની જ આપણે પછી આવે ને બધે. હા ઈ બરાબર. અમે લેવે હામતી ની ગાડી આમથી ને ફેમિલી વધી ગઈ કે? ફેમિલી વધી ગઈ. હા એટલે આવજો હવે પાછા હા વહેલા હો. હા ટાટા ભવ્યા આવજો. આમ કે કીધે એક એ ટાટા ભવ્યા એમ કીધા આમ જો ભવ્યા ઓય કીધે ટાટા ટાટા કીધે. હાલો આવજો બેન ટાટા. હા તને જો મસ્તીનું વાતાવરણ પણ થઈ ગયું છે ને જેવા તેવા હજી સાટા તો ચાલુ જ છે, હજી બંધ જ છે, બધા નીકળી ગયા છે ને જો સૂરજ દાદા નીકળી ગયા છે. ત્યાં મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે. હવે જેવા તેવા સાટા ચાલુ હોય રી જાય તો સારું, તો આમ મસ્તીનું વાતાવરણ રહે ક્યાંક જવું તો જવાય એવું છે. પવન તો તમારના કેવો પવન આવે ને એ કમેન્ટ જરૂર ને જરૂર કરી દેજો. અહીં તો જો અમારે કે ફૂલ પવન ચાલુ જ છે એવું છે. તો ફેમિલી અત્યારે જો હું ગયેલો હતો ગામમાં અને વાળ ને દાઢીને બધું સેટ કરી નાખ્યું છે ને હાવ જો હાવ ટૂંકા વાળ ને એવું કરી નાખ્યું. બહુ મોટા ને એવું થઈ ગયેલું હતું ને વીસમાં તાવના મજા બગડી ગઈ હતી એટલે કાંઈ ટાઈમ જ નહોતો ત્યાં જવાનું. બેસીને વાળ કે કાંઈ સેટ નહોતું કર્યો. હવે અત્યારે જો વાળ ને
બધું શેર કરાવી આવ્યો, દાઢી કરી નાખી, હા ટૂંકા કાઢાઈ નાખ્યા. કેવા લાગી કમેન્ટ જરૂર કરી દેજો. હવે ટૂંકા હાલ લાગે કે બહુ મોટા હાલ લાગે કમેન્ટ કરી દેજો. હવે અત્યારે છે કે કપાને એટલે નાવું તો પડશે જ તે. લાગે અત્યારનું બહુ ટાઢું પાણી, તો પહેલાં છે કે પાણી ગરમ કરી નાખવું, પછી નાહી આવું, પછી આપણે મળીએ. તો ફેમિલી અત્યારે જો આપણે નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયા છે મસ્તીને, તેલ નાખી દીધું, માથું બધું હલાવી લીધું ને ફ્રેશ થઈ ગયા છે. ને અત્યારે થઈ ગયા છે બપોર. હા બપોર, હા જો બપોરને એવું કરવા બેસી જાય. હવે શું બનાવ્યું? શાક બને દૂધીનું. જો દૂધીનું શાક બની ગયું છે, રોટલી છે, રોટલા છે એવું છે. હજી મેં અઠવાડિયાનો રોટલો જ નહીં ખાધો, રોટલો ઉપર જ છે કે મજા નહીં ગઈ કે રોટલો કંઈ ખાધો નહીં, રોટલી ને એવું ખાઈ એવું છે. તો બપોર કરી લઈએ પછી આપણે મળીએ. તો ફેમિલી અત્યારે જો અમારે જવાનું છે મહુવા, અને મારા પપ્પાને બેંકમાં થોડુંક એન્ટ્રીમાં ને કેવાસીમાં ને એમ થોડું પ્રોબ્લેમ આવી ગયું છે. તો એ બધું અમારે એક કરવા જવાનું છે બેંકમાં. કીધું જ્ઞાન નહોતું એન્ટ્રી કે એવું કંઈ કઢાવવા ને કે અકાઉન્ટ ને એવું બધું બંધ થઈ જાય. તો અમારા બાપ દીકરા જવાને મહુવા, તો હવે જાય મહુવા અને મહુવા જઈને આપણે મળીએ. એટલે અમારા બારિયા પરિવારના દાદા અહીંયા બેઠેલા છે, અને અહીંયા છે કે મહુવાનો રસ્તો છે મેં. તો અમે દર વારે મહુવા જઈએ એટલે અમે અહીંયા દર્શન ને એવું કરતા જઈએ, પછી મહુવા જઈએ. જતા હોય તો અહીંયા કરી લઈએ, કે આવતા હોય તો અહીંયા કરતા જઈએ એમ. જરૂર અહીંયા તો હવે દર્શન એવું કરી લઈએ, પછી આપણે જઈએ મહુવા. ફેમિલી તો જુઓ અમારે અહીં છે કે અમે મહુવા જતા હોય કે એટલે અમારે અહીં દાદાનું સાનિધ્ય છે, નાની એવી મંદિર છે દેરી. તો અમે જઈએ એટલે અહીં પગે લાગતા જ જઈએ. ખાવા પા પગે લાવવું પડે, પૂર્વજ છે ને, સૌ એટલે પગે લાવવું જ પડે. અહીંયા મહુવા રસ્તો રોકે એટલે અહીંયા મંદિર જ છે, હાવ નજીક જ. એટલા માટે નહીં કે પગે લાગવું જ પડે. હવે જઈએ પા મહુવા. આપણે પહોંચી ગયા છે મહુવા, હારી નાગરિક બેંક. પપ્પાને બેંક એન્ટ્રીની ડોક્યુમેન્ટનું થોડું કામ છે, તો આપણે બતાવી લઈએ, પછી આપણે મળીએ. અંદર તો કાંઈ શું લેવાનું ન હોય તો કામ પતાવી. 6.5 hours later. તો ફેમિલી જો કારના મહુવામાં હતા, તો બેંકમાં ડોક્યુમેન્ટનું કામ ને બધું થઈ ગયું છે. વસ્તુ લેવાની હતી, વસ્તુ લેવાઈ ગઈ છે. હવે જાય ઘરે, અને ઘરે જઈને આપણે મળીએ. ફેમિલી જતા હતા ઘરે, તો સોડા ને પીવા ઉભા થઈ ગયા છે. હવે તો સોડા ને એવું પી લે, પછી આપણે જઈએ ઘરે. A few moments later. ફાઇનલ ફેમિલી તો પહોંચી ગયા છે ઘરે, અને આજનો બ્લોગ અહીંયા સુધી. આશા રાખો તમને બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.